તો રાષ્ટ્રીય લોક અદાલતમાં જૂના કેસ ચાલવા દરમિયાન ગુનાની કબૂલાત કરતા તમામને પોલીસ વેનમાં ખડકી ભાવનગર જેલ ભેગા કરાયા છે। ગુજરાતના ઇતિહાસમાં સૌપ્રથમ વખત ભાવનગર જિલ્લાના વલ્લભીપુરમાં દારૂડિયા સહિત અન્ય આરોપીઓને એક જ સાથે 57ને જેલની સજા રાષ્ટ્રીય લોક અદાલતમાં જૂના કેસ ચાલવા દરમિયાન નશાખોરોએ ગુનાની કબૂલાત કરતા પોલીસ વેનમાં ખડકી 3 દિવસ માટે ભાવનગર જેલ ભેગા કર્યા છે। ગુજરાતની દરેક કોર્ટમાં રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરાયું છે, જે અંતર્ગત વલ્લભીપુરમાં સૌપ્રથમ વખત એક સાથે 57 દારૂડિયા અને અન્ય કેસના આરોપીઓને 3 દિવસની તત્કાલ જેલની સજા કરવામાં આવી હતી। ગુજરાતના ઇતિહાસમાં પ્રથમ વખત કહી શકાય તેમ પોલીસ બસની અંદર 57 આરોપીઓને ભરીને જેલ હવાલે કરવામાં આવ્યા હતા। 57 આરોપીઓને 66 વનબી દારૂ પીવાના કેસમાં એના વલ્લભીપુરના પ્રિન્સિપાલ સિવિલ જજ સાહેબ આકાશ સાહેબ ત્રિવેદીએ એ લોકોને 3 દિવસ માટે જેલની સજા રાષ્ટ્રીય લોક અદાલતમાં કારણે મોકલી આપ્યા છે। અને આ ગુજરાતમાં સૌ પ્રથમ બનાવ છે। વલ્લભીપુર કોર્ટ પરિસરમાં 2 મોટી ગાડીઓ ભરીને 57 આરોપીઓને ભાવનગર જિલ્લા જેલમાં મોકલી આપવામાં આવેલ છે।